ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થશે। કોરોનાના કપરા કાળમાં રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની કતાર લાગે અને સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ થાય તેના સામે પ્રશાસને અત્યારથી જ તૈયારીઓ કરી છે। રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાશે। આ ઉપરાંત જિલ્લાના તમામ ખેડૂતો પોતાની ગ્રામ પંચાયત ખાતેથી ઓનલાઈન અરજી કરી શકશે। ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઈ તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી વેચાણ બાબતે નોંધણી કરાવી શકાશે। તો જિલ્લાની અંદાજિત 500થી વધુ ગ્રામ પંચાયત ખાતે ફોર્મ ભરવાની સહુલિયત પણ ઊભી કરવામાં આવી છે। કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય કે સમસ્યા ન વર્તાય તે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ ટીમની રચના કરવામાં આવી છે। સરકાર આ વખતે મગફળીના પ્રતિમણ 1055 રૂપિયા ટેકાના ભાવે ખરીદી કરશે। જો કે ખરીદી પહેલા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા જે શરૂ થશે તે સમયે ઓનલાઈન અરજી કરી શકાશે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ। જી પરાક્રમ। જી, સરકાર દ્વારા ટેકાના ભાવે જે રજીસ્ટ્રેશન ખરીદીને લઈને રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના અલગ અલગ 11 કેન્દ્રો છે ત્યાં રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। શું કહેશો કાકા, કેવી વ્યવસ્થા અને આજથી શરૂ કરવામાં આવી રહ્યું છે? આજથી શરૂ કરવામાં આવી રહ્યું છે, પણ થોડુંક વ્યવસ્થિત કરે અને પબ્લિકમાં થોડીક અને બધું વ્યવસ્થિત કરે તો બરાબર। તમે શું કહેશો, આજથી ખરીદી કરવામાં આવી? આજથી આ ટોકનમાં માટે જે ફોર્મ ભરાઈ જાય તો અમારી માટે સારું, એમ અમારે એ જરૂરી છે અટાણે। પછી ભલે ખરીદી કરવા માંડી જાય સરકાર, એ જરૂરી છે। સરકાર ખરીદી કરશે, સારી બાબત છે, કેમ કે મગફળી સારી સરકાર ખરીદી કરે તો સારી બાબત જ કહેવાય ને સર, સારી બાબત છે। સરકાર ખેડૂતોને ટેકો મળી જશે થોડો ઘણો? હા, ટેકો મળી જાય, તમને ન કહે તો કહી દઉં, ટેકો મળે। કેટલો ફાયદો થશે? ફાયદો ઘણો થાય, 600-700 જાય, 1050માં ખરીદી થાય, ઘણો ટેકો મળે। આજથી રજીસ્ટ્રેશન થવાનું છે? હા, આજથી રજીસ્ટ્રેશન થવાનું છે। કેવી વ્યવસ્થા છે અહીંયા? વ્યવસ્થા અહીં તો સારી છે। અહીં તો કયા ગામથી આવો છો? સરદારની બાજુમાં નવા ગામ। ચોક્કસ અહીંયા અધિકારીઓ સાથે પણ વાત કરીશું। રાજકોટ તાલુકા કોટડા સાંગાણી અને લોધિકાની અંદર જે કહી શકાય કે ખરીદી માટેની આખી વ્યવસ્થા રાજકોટ માર્કેટિંગ યાર્ડ છે તેની અંદર, જૂના માર્કેટિંગ યાર્ડની અંદર કરવાનું છે। અહીંયા પ્રાંત અધિકારી આપણી સાથે છે, આપણે એમની સાથે। સર, કયા પ્રકારની વ્યવસ્થા છે? આપણે અહીંયા 2 રીતે રજીસ્ટ્રેશન થાય છે। એક છે અહીંયા એપીએમસી ખાતે અને બીજું દરેક ગ્રામ કક્ષાએ વીસીઈ મારફતે પણ તારીખ 1 થી લઈને 31 તારીખ સુધી રજીસ્ટ્રેશન થશે અને દરેક ગામે આપણું રજીસ્ટ્રેશન થાય એ પ્રમાણે આપણે વ્યવસ્થા ગોઠવેલી છે। જી, અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા છે ને રાજકોટ? જી પરાક્રમ, આભાર આપનો।